ડીસા તાલુકામાં ખેડૂતોના હિત માટે બનેલી તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી જાહેર થઈ હતી, જેમાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે 11 ડિરેક્ટરો માટે 50 ઉમેદવારી પત્ર ભરાયા હતા। જો કે બાદમાં તમામ ફોર્મની ચકાસણી ડીસા નાયબ કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી અધિકારી નેહા પંચાલની હાજરીમાં યોજાઈ હતી। તે દરમિયાન ખાસ કરીને શેર ભંડોળ અને ટર્નઓવરની બાબતે પેટા કાયદા સાથે સુસંગત ન થતા 40 ફોર્મ રદ કરવામાં આવ્યા હતા, જ્યારે માત્ર 10 ફોર્મ જ માન્ય હતા। આમ 11 ડિરેક્ટરો માટે યોજાનાર ચૂંટણીમાં 10 ફોર્મ માન્ય રહેતા તમામ 10 ડિરેક્ટરો બિનહરીફ થઈ ગયા છે અને એક બેઠક ખાલી રહેશે। ડીસા તાલુકા સંઘનો વિવાદ હાલ નામદાર કોર્ટમાં ચાલે છે, જેમાં પેટા કાયદા બાબત ચૂંટણી અધિકારી સામે અને અગાઉ થયેલી ફરિયાદમાં નામ ઉમેદવા સહિતની મેટર ચાલી રહી છે। જો કે આ મેટરનો ચુકાદો સોમવારે આવનાર છે, ત્યારે કેટલાક લોકો ન્યાયતંત્ર પર ભરોસો રાખીને બેઠેલા છે। રીના પરમાર, ટુડે ન્યૂઝ, ગુજરાતી।